હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારેય કાચા કેળામાંથી આ રીતે પકોડા બનાવ્યા છે? જો ના બનાવ્યા હોય તો એકવાર રેસીપીને ચોક્કસ જુઓ. જે ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ, પરંતુ કેળાના પકોડામાંથી તમે ચાટ પણ બનાવી શકો છો. અને ચેલેન્જ આપું છું, આ રેસીપી તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે. અને વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ. અને તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. અને હા, તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો, જેથી હું પણ પરિચિત બનું. અને કાચા કેળામાંથી પકોડા બની ગયા બાદ તમારે જો એમાંથી ચાટ બનાવી હોય તો આ રીતે બનાવેલા પકોડા છે એને એક પ્લેટમાં ગોઠવી અને તમે ખજૂર અને આંબલીની ચટણી ઉપરથી સર્વ કરો. અને એમાં ડુંગળી ઉપરથી એડ કરી દો. ત્યારબાદ એમાં ગ્રીન ચટણી છે એ ઉમેરી દઈએ. અને એ ઉમેરાઈ જાય બાદ એમાં આપણે ઉપર ગાર્નિશિંગ માટે સેવ પણ ઉમેરી દઈશું. એટલે તમારા કાચા કેળાના પકોડામાંથી ચાટ પણ બનીને તૈયાર થઈ જશે. અને સાચું ખાવામાં તો આ ચાટ એટલું સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે બે ઘડી ખાતા રહી જવાના. અને તમારે ચાટ ન બનાવી હોય તો આ રીતે તમે પકોડા ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો એને કેવી રીતે બનાવવા, તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 4 નંગ બટેટા લીધા છે, જેને મેં ઓવનમાં બફાવવા માટે સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે. હવે બટેટા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ. એના માટે મેં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે, એને ચાળી લીધેલો છે. ત્યારબાદ એ જ માપનો બીજી વાટકી ચણાનો લોટ લઈ અને એને પણ ચાળી લીધો છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ. ત્યારબાદ ચપટી હિંગ ઉમેરી દઈએ અને અડધી ચમચીથી પણ ઓછો સાજીના ફૂલ અને એમાં લીંબુ આપણે નીચોવી લેશું. લીંબુ નીચોવાઈ જાય બાદ ત્યારબાદ આપણે બધી ઉમેરેલા મસાલાને એમાં સરખી રીતે મિક્સ કરી અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરતા જઈશું. અને આપણે એનું ખીરું બનાવીને તૈયાર કરી લેશું. એટલે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈને ખીરું બનાવીએ એટલે ખીરામાં કોઈ પણ જાતના લમ્સ ન બને. એટલે આપણે જરૂર મુજબ પાણી છે એ ઉમેરતા જઈને આપણે એનું ખીરાનું થિકનેસ કેવી હોવી જોઈએ, જે આપણે ભજીયામાં બનાવીએ એ જ રીતે હોવું જોઈએ. એકદમ પાતળું પણ નહીં કે જાડું પણ નહીં, મીડિયમ એવું તમે જોઈ શકો છો. આપણે આ રીતે પાડીએ એટલે આસાનીથી આ રીતે ખીરું પડે એવી રીતે બનવું જોઈએ. હવે એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ. આપણા બટેટા સ્ટીમ થઈ ગયા છે તો એને ફોલી અને તૈયાર કરી લઈએ. તમે એને કુકરમાં પણ બટેટા બાફી શકો છો. આપણા બટેટા ફોલાઈ ગયા છે તો હવે સૌથી પહેલાં એનો છૂંદો કરી લઈએ. આપણો છૂંદો તૈયાર થઈ જાય એટલે બટેટાનો સરખી રીતે છે એ છૂંદો થઈ જાય એટલે આપણે એમાં એના મસાલા ઉમેરી દઈએ. તો બાફેલા બટેટાના છૂંદામાંથી જ હળદર અડધી ચમચી, સ્વાદ પ્રમાણે નમક, તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી અને એને હવે મસાલો આપણે વઘારી લેવાનો છે. તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, 4 થી 5 છે મીઠા લીમડાના પાન અને આપણો બટેટાનો તૈયાર કરેલો મસાલાવાળો જે છે એને ઉમેરી અને આપણે સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ. હવે મેં અહીંયા મિક્સ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. ત્યારબાદ એમાં 1 ચમચી ગ્રીન ચીલી સોસ ઉમેરી દઈએ, 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરી દઈએ અને આપણે એમાં 2 ચમચી જેટલો છે એ ટમેટો સોસ છે એ ઉમેરી દઈશું. એટલે મેં એ જ માપની 2 ચમચી અહીંયા ટમેટા સોસનો ઉપયોગ કર્યો છે. હવે એમાં ઉમેરાઈ જાય એટલે સરખી રીતે મસાલાને હલાવી અને એમાં સોસને પણ મિક્સ કરી દઈશું. એટલે આપણે કેળાના પકોડા બનાવવા માટે બટેટાનો મસાલો છે એ વઘારી અને એકદમ બનીને તૈયાર છે. હવે એને પણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. એટલે આપણો બટેટાનો મસાલો તૈયાર થઈ જશે. એટલે આ રીતે બની અને તૈયાર થઈ જશે. હવે મેં અહીંયા કાચા કેળા લીધેલા છે, જેને આ રીતે એકદમ પતલી પતલી સ્લાઇસમાં સમારી અને તૈયાર કરી લીધેલા છે. હવે એમાં બંને બાજુ કેળાની સ્લાઇસ અને વચ્ચે છે એ બટેટાનો મસાલો આ રીતે એક કેળાની સ્લાઇસ ઉપર બટેટાનો મસાલો રાખી ઉપર બીજી કેળાની સ્લાઇસ સમારેલી અને એ બંનેને દબાવી અને વચ્ચેથી ગોળ કરી અને આ રીતે બધા કેળા આપણે
બનાવી અને તૈયાર કરી લેશું. એટલે કેળા બટેટાના મસાલામાંથી આ રીતે તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે બનાવેલું ખીરું લઈ લઈએ અને ખીરામાં આપણે આ બનાવેલા બટેટા અને કેળામાંથી પકોડા છે એને ચણાના લોટના ખીરામાં આપણે એને ઉમેરી દઈએ. હવે એને આપણે છે એ તળી લેશું. તો મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું અને એ રીતે મેં બધા પકોડા છે બનાવી અને તળી લીધેલા છે. તો તૈયાર છે આપણા કેળાના પકોડા, જે ખાવામાં તો એટલા સ્વાદિષ્ટ લાગે છે ને કે જે કોઈ વ્યક્તિએ એકવાર જો આને ટેસ્ટ કર્યો ને એટલે હર વખતે આની જ માંગ કરવાના છે. એ ચેલેન્જ હું આપું છું. અને એમાંથી ચાટ બનાવવા ઈચ્છતા હોય તો મેં આગળ પણ કીધેલું હતું એ પ્રમાણે એની આ રીતે ચાટ બનાવીને પણ ખાઈ શકો છો, જે ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે. અને જો તમારે ખજૂર આંબલીની ચટણીની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ ચોક્કસથી કરજો. અને હા, વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દેજો. અને હા, સાથે સાથે જો તમે મારી ચેનલ પર નવા હોય તો બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.